આ છે પ્રશાંત, જેને કોઈની પણ હરી કર્યા વગર નથી હાલતો, જેમ એના હાથમાં છે. એનો મકસદ એક જ છે, જિંદગીમાં બેઠા બેઠા પૈસા કમાવાનો. એટલે સુજલ આ છે સુજલ, એટલે કે પ્રશાંતનો લંગોટિયો ભાઈબંધ, જેની પાસે બહુ બધા પૈસા છે પણ કોઈને ખબર નથી સિવાય પ્રશાંતને. આ શું કરસ તું? લે તું અહીંયા, હું અહીંયા મારા દોસ્તારનું કામ હતું નથી કરવા આવ્યો. તું હું અહીંયા આવું બધું લઈને રખડસ? આય નહીં, હું તો અહીંયા આટા મારતો હતો, પણ તું દેખાણ એટલે તારી અહીંયા આવ્યો. એમ નહીં, આ બધી એટી કેટી માં ને હું ગાડી બાડી ને ફોન બોન ને કાંઈ નહીં, જો શેર માર્કેટનું કરવું ને તેમાં સારા મારો પ્રોફિટ થઈ ગયો. મારે કરવા જેવું કેમ ને કેમ કરવાનું? મારે ઘરે વાત કરવી પડે. આથી તમ તારે કહે રે એમાં સારા મારો પ્રોફિટ થાય તારે. હાલ ને કાલ વાત, કાલ વાત. આથી તમ તારે કહે રે એમાં સારા મારો પ્રોફિટ થાય તારે. The next morning. પપ્પા, આજથી તમારા સારા દિવસો ચાલુ થઈ જાય એમ સમજી લ્યો. એટલે આજ હું તારા ઘરમાં છેલ્લો દી છે. આ છે પ્રશાંતના પપ્પા અને એની બાઈનું નામ છે સવિતા. આ બે એકબીજાનું ખાલી ને ખાલી લોહી પીતા. સવિતા, કાલથી એક ટિફિન વધારે બનાવી છે. પણ કામે નથી જવાનું. પેલો મારી વાત તો સાંભળી ગયો. મને ખબર છે ભણવામાં બર પડે ને તને. પણ એમ નથી, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકવા તો તારે. અરે એવું પણ નથી. બ્લોગર બનવું એમ નહીં, તો ડોલી સાઈ વાળા બનવું. પણ એમ નથી, મારી વાત તો સાંભળો. આપો તો કે તને વાંધો હું છે એટલે બોલ. મારે હે ને શેર માર્કેટનું ચાલુ કરવું છે. તો એ પૈસા નાખીને તારે વધારવા કે ડૂબાડવા? અરે ના, એકો ભરો તો કરો. હું હે ને 1 લાખ ના 2 લાખ બનાવીને આપી. હું લેણું? દીકરા શેર માર્કેટના રવાડે ન ચડાય. એમાં એને મેળી જાય ને તો કેડી વધે. તો આપણે અટાણે પર કેડીએ છીએ એનું હું? એ વાત હાસી છે. પી ચાલુ કરવા હાટું તું પેલા ને 1 લાખ ક્યાંથી લાવી? પાપા મેરી જાન રખના અબ હાથ યે. સવિતા ટિફિનમાં સંભારો પણ નાખી દેતો. પપ્પા માને જાવ ને, પપ્પા માને જાવ ને યાર. હાલ વાંધો નહીં, તો કાલે હું તને બેંક માંથી ઉપાડીને પૈસા આપી દઈશ. The next day. હાલો પપ્પા, લઈ આવ્યો પૈસા? અલ્યા બેંક માંથી 1 લાખ રૂપિયા લઈ આવ્યો. તું કેટલા દીમાં ડબલ કરીને આપી? એ તો હવે શેર માર્કેટ છે, કંઈક ઉપર કંઈક નીચે. તો માર્કેટ નીચે તું ઘરની બહાર, માર્કેટ ઉપર તું ઘરની અંદર, માર્કેટ નીચે તું ઘરની બહાર, માર્કેટ ઉપર તું ઘરની અંદર. આ પપ્પા, ઈ ગલીમાં ની ઓલી ગલીમાં જાઓ. આ દીકરા હવે ઈ બાકી રહ્યું, અહીં ગંજી નથી વહીતી વાહે. અહીં સવિતા તું તો આયલ. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા.